ચીફ ઓફિસર દ્વારા 1 થી 4 માળની કુલ 821 દુકાનોની બીયુ પરમિશન ખોટી રીતે આપવામાં આવેલી છે। અહીંયા સ્થળ ઉપર જોતા પહેલો, બીજો, ત્રીજો, ચોથા માળ ઉપર હજી મોટા ભાગની દુકાનો બનેલી નથી। કેટલીક જગ્યાએ બાંધકામ ચાલુ છે। 22/9/2025 રોજ આની બિલ્ડિંગ વિથ પરમિશન પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિલલબેન ઠાકર દ્વારા ખોટી રીતે સરકારના પ્રવર્તમાન નિયમોની વિરુદ્ધમાં જઈ અને આપવામાં આવેલી છે। 22/9/2025 દિવસે આ બસ સ્ટેન્ડની અંદર ફાયર સેફટીની પણ કોઈ જ મંજૂરી હતી નહીં। પાટણ નગરપાલિકાના નવા બસ સ્ટેશનનું બીયુ પરમિશન ફક્ત ને ફક્ત જાહેર હેતુથી જાહેર જનતા તકલીફમાં ના મુકાય અને બસ સ્ટેશન વહેલું શરૂ થાય તે હેતુથી આપવામાં આવ્યું છે અને પાર્ટ બીયુ જીડીસીઆરના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું છે। પણ જે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તે લોકોએ કથિત લેતી દેતી ક્યાંક એમની અપેક્ષા કરી હશે ને એ અપેક્ષામાં એ લોકોને પૂરી નહીં થઈ હોય એટલા માટે થઈને આ પ્રકારના આક્ષેપ કરે છે। આ આક્ષેપ કરનારા જે લોકો છે એમાંથી એક જણને તો દિવાળીના આસપાસ ખુલ્લા પગે ક્યાંકથી કોઈ સોસાયટીમાંથી ભાગવું પડ્યું હતું, એ પરિસ્થિતિ એમની આવી હતી। એટલે આક્ષેપ કરતાં પહેલાં એમને વિચારવું જોઈએ કે તેઓ પોતે કેટલી નૈતિકતા રાખે છે। મેં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ સાથે પાટણ નગરપાલિકામાં કામગીરી શરૂ કરેલી છે।